નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। લગ્ન પ્રસંગમાં પીરસાતા આ ખાટા મીઠા વાલનું શાક તો દરેકે ખાધું જ હશે। તો આજે આપણે રસોઈયા મહારાજ બનાવે બિલકુલ એવી જ રીતે આ રસાવાળું વાલનું શાક તૈયાર કરીશું, જે ખાવામાં એવું તો ટેસ્ટી લાગશે કે તમને આગળા ચાટતા રહી જશો અને રોટલીઓ પણ ઓછી પડી જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં 1 કપ જેટલા જે મોટા રંગોની વાલ આવે 2 થી 3 વખત ધોઈને 5 થી 6 કલાક માટે પલાળી દીધા હતા અને પલળ્યા પછી એ ફૂલીને 1.5 કપ જેટલા થઈ જશે। તો હવે આપણે એને પાણી નિતારીને એક મોટા કુકરમાં લઈ લઈશું। ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું। 2 થી 2.5 કપ જેટલું એમાં આપણે પાણી ઉમેરીશું અને હવે ઢાંકણ ઢાંકી 3 સીટી મારીને આપણે વાલને બફાવવા માટે ગેસ પર મૂકી દેવાનું છે। આપણા વાલ બફાય ત્યાં સુધીમાં એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી એમાં આપણે જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું। વાલ છે એટલે ખાસ એમાં અજમો ઉમેરવો। અડધી ચમચી હિંગ ઉમેરી છે। હવે એમાં 1 નંગ તમાલપત્ર 2 ભાગ કરી ઉમેરીશું, 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 મોટી ચમચી આપણે એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું। હવે ધીમા તાપે આપણે આ આદુ લસણ મરચાંને સાંતળી લેવાના છે 1 મિનિટ માટે। આદુ લસણ મરચાં સંતળાય ત્યાર પછી આપણે એમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું, જે છે બેસન। તો 4 ચમચી આપણે આમાં બેસન ઉમેરવાનો છે અને સરસ આપણે બેસનને તેલમાં 1 મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાનો છે। એકદમ ગેસનો ફ્લેમ ધીમો રાખવો જેથી બેસન બિલકુલ બળી ના જાય। હવે આપણે એમાં મસાલા કરીશું। તો એમાં આપણે 1 મોટી ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 5 ચમચી જેટલી એમાં હળદર ઉમેરી છે, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને 1 ચમચી આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું। જો કિચન કિંગ ના હોય તો એની જગ્યાએ ગરમ મસાલો પણ લઈ શકાય। તો સરસ મસાલાને પણ આપણે બેસન સાથે એકદમ ધીમા તાપે 1 મિનિટ માટે શેકી લેવાના છે, જેથી મસાલા બિલકુલ બળી ના જાય। અને જો મસાલા બળતા હોય એવું લાગે તો અડધો ગ્લાસ એમાં પાણી ઉમેરી દેવાનું છે અને ફરીથી આપણે 1 મિનિટ એને ધીમા તાપે ચડવા દઈશું। તો જ્યાં સુધીમાં આપણા આ મસાલા ચડે છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા મેં 50 ગ્રામ જેટલી આંબલી લઈ અને 10 મિનિટ પહેલાં થોડું હૂંફાળું ગરમ પાણી લઈ પલાળી રાખી હતી। સરસ આંબલી ફૂલે એટલે આપણે આ રીતના એને મસળી લેવાની છે। તો આંબલી આપણી સરસ મસળાઈ જાય પછી આપણે એક બાઉલની ઉપર મોટો ગરણો મૂકીને આંબલીને ગાળી લેવાની છે, એટલે નીચે સરસ આંબલીનો પલ્પ તૈયાર થઈ જશે। આપણે જે આની અંદર બેસન ઉમેર્યો છે એના લીધે એકદમ રસો ઘટ્ટ થશે અને ટેસ્ટ પણ સારો આવશે। તો સરસ આપણો આંબલીનો પલ્પ જે છે એ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે। બીજી બાજુ 3 સીટી મારી વાલને પણ સરસ મેં બાફી લીધા છે। તો વાલ અહીંયા સરસ તમે એને મેશ કરો તો મેશ પણ થવા જોઈએ અને એકદમ રગડો પણ ના થઈ જાય એ રીતના બાફવાના છે। મતલબ આખા દેખાય પણ છે અને મેશ કરો તો મેશ પણ થાય છે, ચડી પણ ગયા છે, એ રીતના વાલ બફાયા છે। તો બીજી સાઈડ 1 મિનિટ આપણે મસાલાને પણ ધીમા તાપે શેકી લીધા છે। હવે આપણે એમાં પાણી સાથે જ બાફેલા વાલ ઉમેરી દઈશું અને સરસ એને આપણે મિક્સ કરી લેવાનું છે। મિત્રો, લગ્ન પ્રસંગમાં આ રંગોની વાલનું શાક તો તમે ઘણીવાર ખાધું જ હશે। ખાટું મીઠું ચટપટું આ શાક મારા ઘરમાં તો બધાનું ફેવરેટ છે। તમે પણ આ રીતે એકવાર એને જરૂરથી બનાવજો, તમારા ઘરમાં પણ બધાનું ફેવરેટ બની જશે। હવે આની અંદર આપણે આંબલીનો પલ્પ ઉમેરીશું। તો 50 ગ્રામ આંબલી આપણે લીધી હતી, તો બધો જ પલ્પ આપણે આમાં નથી ઉમેરવાનો। અત્યારે બસ 2 મોટા ચમચા જેટલો મેં પલ્પ એડ કર્યો છે। ખટાશ ઓછી લાગશે તો ચાખીને હું બીજો પલ્પ એમાં એડ કરીશ। થોડું આમાં મીઠું ઓછું છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ ઉમેરી દઈએ અને વાલને બાફતી વખતે મીઠું ઉમેરેલું છે એટલે થોડું ધ્યાનથી ઉમેરવાનું છે। ત્યારબાદ 2 મોટા ટુકડા એમાં મેં ગોળ ઉમેર્યો છે। આ શાક સ્વાદે ખાટું મીઠું હોય છે, જેથી ચાખીને ગોળ આંબલી કંઈ પણ ઓછું લાગે તો પછીથી આપણે એને એડ કરી શકીએ છીએ। તો સરસ આપણે આને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે હવે ઉકળવા દઈશું। શાક અહીંયા જેટલું ઉકળશે એટલું જ સ્વાદ એનો ચડિયાતો બનશે, એટલે બિલકુલ પણ ગ્રેવી કચાશ ના રહે એવું ધ્યાન રાખવું। તો 3 થી 4 મિનિટ પછી ડીશ ખોલી એકવાર શાકને આપણે ફરીથી હલાવી લઈએ અને આ શાક મેં ચાખ્યું છે તો થોડું મને ગળપણ અને ખટાશ ઓછી લાગી, જેથી એક મોટો ટુકડો ગોળ અને એ થોડો આંબલીનો પલ્પામાં આપણે ફરીથી ઉમેરીશું। આ શાકનો જે મેઇન ખેલ છે ગોળ આંબલી પર જ છે, મેઇન એનો સ્વાદ જ એના પર ટકેલો છે। તો સરસ આપણું આ રસાવાળું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે, રંગોની વાલનું શાક। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને છેલ્લે એમાં ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું।
મિત્રો, વાલ એ પ્રોટીન, ફાઇબર, વિટામિનથી ભરપૂર છે. તેમાં રહેલ ફાઇબર કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરે છે, તેમજ પાચન ક્રિયા પણ સુધારે છે. ખાસ ડાયાબિટીસના દર્દી હોય તો એમના માટે તો આ વાલ ખૂબ જ ગુણકારી છે. તો અઠવાડિયે એકવાર તો આ વાલનું સેવન જરૂરથી કરવું જ જોઈએ. મારા ઘરે તો જ્યારે પણ આ ચટપટું શાક બને ત્યારે રોટલીઓ ઓછી જ પડી જાય, એટલું ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ શાક ઘરે જરૂરથી બનાવજો. કેવું બન્યું એ પણ મને જણાવજો. અને આજની રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ